લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધનાલીના રિસોર્ટ અને ફાર્મમાં નંદાસણ શાળાના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત. મહેસાણાના ધનાલીથી મુદરડા રોડ ઉપર આવેલ ઉમંગ વર્લ્ડ રિસોર્ટ એન્ડ જયમાડી ફાર્મ હાઉસ વિશાળ જગ્યા અને સુંદર પ્રાકૃતિક વાતાવરણ આવેલ છે. ત્યારે મંગળવારના દિવસે શ્રીમતી ડીએસ પટેલ પ્રાથમિક શાળા નંદાસણ તથા નંદાસણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નર્સરી, જુનિયર કેજી તથા સિનિયર કેજીના બાળકોએ આ રિસોર્ટ અને ફાર્મની મુલાકાત લીધી હતી, જેમાં બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું હતું. બાળકોને જુદી જુદી રમતો રમાડી હતી. બાળકોને આ જગ્યાએ હરવા ફરવા ને રમવાની ખૂબ જ મજા પડી ગઈ હતી. પ્રાકૃતિક સૌંદર્યમાં આવેલા આ રિસોર્ટ એન્ડ ફાર્મ સુંદર અને મોટી જગ્યામાં આવેલો હોવાથી બાળકોને અહીં ખૂબ જ મજા પડી હતી. બાળકોએ મન ભરી એન્જોય કર્યું હતું. શાળાના સ્ટાફે બાળકોને જ્ઞાન સાથે ગમ્મતની વાતો પણ કરી હતી. આ રિસોર્ટમાં બાળકોને નાસ્તાની લિજ્જત માણી હતી. નંદાસણ શાળાના શિક્ષકના જણાવ્યા મુજબ અહીં ખૂબ જ મજા પડી હતી. આ રિસોર્ટ અને ફાર્મ ખૂબ જ વિશાળ જગ્યામાં આવેલ છે. બાળકોએ મન ભરી એન્જોય કર્યું. આ રિસોર્ટના સ્ટાફ અને માલિકનો સ્વભાવ પણ ખૂબ જ માયાળુ છે. તેમણે સાથે રહી અહીંની દરેક જગ્યાની માહિતી આપી હતી. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. આજ રોજ અમારી શાળા શ્રીમતી ડીએસ પટેલ પ્રાથમિક શાળા નંદાસણ, ત્યાંથી અમે અમારી શાળાના વિદ્યાર્થીઓ નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીના બાળકોને એક દિવસીય પિકનિક માટે ઉમંગ વર્લ્ડ રિઝોર્ટ જે જયમાડી ફાર્મ હાઉસ જે ધનાલી રોડ ઉપર આવેલ છે, ત્યાંનું વાતાવરણ ખૂબ જ આકર્ષક અને સુખ શાંતિવાળું વાતાવરણ છે, જ્યાં બાળકોએ અવશ્ય પિકનિક માટે આવવું જોઈએ. અને ત્યાંના મેનેજમેન્ટે અમને ઘણો બધો સહકાર આપ્યો. આજ રોજ અમારી નંદાસણ ડીએસ પટેલ સ્કૂલ અને નંદાસણ ઇંગ્લિશ માધ્યમ સ્કૂલના બાળકો જે KG 1, KG 2 અને બાલવાટિકાના નાના બાળકો અમે જયમાડી ફાર્મ હાઉસ ધનાલી મુદરડા રોડ ઉપર અમે ત્યાં એક દિવસની પિકનિક ઉપર લઈને આવ્યા હતા બાળકોને. ત્યાંનું વાતાવરણ અમને ખૂબ ગમ્યું છે. ત્યાંના સ્ટાફનો પણ અમને ખૂબ સહકાર મળ્યો છે અને ત્યાં અમે ઘણી બધી બાળકોને રમતો રમાડી છે. ત્યાં બાળકો ઘણો બધો એન્જોય કર્યો છે અને એના દ્વારા અમે આશા રાખીએ છીએ બીજા ઘણી બધી સ્કૂલના બાળકોએ પણ અહીંયા શિક્ષકોએ અહીંયા બાળકોને લઈને આવવું જોઈએ. અહીંયા બાળકો માટે ઘણું બધું રમવા માટે જગ્યા પણ સરસ છે અને ખુલ્લું વાતાવરણ છે અને બાળકોને ખૂબ મજા આવી અને ખૂબ બાળકોએ એન્જોય કર્યું છે.